ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 7 પ્રત્યાવર્તી પ્રવાહ, જેની અંદર આપણે અગાઉના બે લેક્ચરની અંદર માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ અને ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ વિશે શીખી ગયા. હવે આજના આપણા લેક્ચરની અંદર આપણે માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ વિશે સમજવાનું છે અને તેના માટે V અને I વચ્ચેનો શું મેળવવાનો છે? સંબંધ. શું માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ નો આપણે અભ્યાસ કરવાનો છે. ચેપ્ટર નંબર 2 ની અંદર તમે શીખી ગયા છો કેપેસિટર વિશે, તો જેની અંદર બે પ્લેટ હોય છે, ધન પ્લેટ અને બીજી કેવી હોય છે? ઋણ પ્લેટ હોય છે. ધારો કે કોઈએ શુદ્ધ કેપેસિટર એટલે જે કેપેસિટર પર કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર નથી તેવા કેપેસિટરને આપણે શું કહેવામાં આવે છે? શુદ્ધ કેપેસિટર. કોઈ એક શુદ્ધ કેપેસિટરને એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલ છે. કઈ સાથે જોડવામાં આવે છે? એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે છે. પરિણામે આપણને જે પરિપથ મળે છે તે આ રીતે મળશે. એપ્સિલોન EMF ધરાવતું એસી પ્રાપ્તિ સ્થાન, તેની સાથે એક કેપેસિટર જોડેલું છે. શું જોડેલું છે? કેપેસિટર C. બરોબર. હવે જ્યારે આ એસી પ્રાપ્તિ સ્થાન સાથે કેપેસિટરને જોડવામાં આવે છે ત્યારે આ એસી પ્રાપ્તિ સ્થાન જેનો વોલ્ટેજ V બરાબર શું છે? Vm sin omega t. તેના વોલ્ટેજ V બરાબર શું છે? Vm sin omega t છે. હવે આ પરિપથમાંથી જ્યારે વોલ્ટેજ પસાર થશે પરિણામે કેપેસિટર પોતે શું થાય છે? વિદ્યુત ભારિત થાય છે. કેપેસિટર શું થાય છે? વિદ્યુત ભારિત થાય છે. એટલે પરિપથમાં પ્રવાહ પસાર થતા કેપેસિટર વિદ્યુત ભારિત બને છે. કેપેસિટર પોતે કેવું બને છે? વિદ્યુત ભારિત બને છે. અને આ કેપેસિટર જ્યારે વિદ્યુત ભારિત બને છે ત્યારે કેપેસિટરની બંને પ્લેટ વચ્ચે વોલ્ટેજ વધે છે અને પરિણામે પ્રવાહના મૂલ્યમાં શું જોવા મળે છે? ઘટાડો, જે પ્રવાહનો વિરોધ કરે છે. એટલે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે, કારણ કે એક ધન પ્લેટ થશે અને એક બીજી બનશે ઋણ, અને બે પ્લેટ વચ્ચે વોલ્ટેજ વધે છે જે પ્રવાહનો વિરોધ કરે છે. અને પ્રવાહનો વિરોધ કરે પરિણામે પ્રવાહના મૂલ્યમાં શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. તેથી કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેપેસિટર માં જોવા મળતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VC બરાબર Q/C. આવું તમે ચેપ્ટર નંબર 2 માં શીખી ગયા છો. હવે પ્રવાહ રીતે વહેશે તો પરિણામે કિર્ચોફના બીજા નિયમ અનુસાર, કયા નિયમ અનુસાર? બીજા નિયમ. તો કિર્ચોફના બીજા નિયમ અનુસાર આ જે બેટરી છે એનો વોલ્ટેજ V છે, આનો વિદ્યુત સ્થિતિમાન VC છે. તો માટે V - VC બરાબર શું થઈ જશે? 0. VC બરાબર તો Q/C છે.
તો માટે v - q/c બરાબર 0. વિદ્યાર્થી મિત્રો v બરાબર શોધો vm sin ઓમેગા t. તો અહીંયા મૂકી દઈશ અને q/c ને ઉઠાઈને પેલી સાઈડ લઈ જઈશ તો vm sin ઓમેગા t બરાબર q/c. c ને આ બાજુ લાવી દો તો માટે q બરાબર vm c sin ઓમેગા t. આ મળી. આને હું નંબર 1 આપીશ, આને હું નંબર 2 આપીશ અને આ મળી ગયું મને નંબર 3. એટલે કેપેસિટરની દરેક પ્લેટ પર જમા થતો વિદ્યુતભાર q બરાબર શું મળે છે vmc sin ઓમેગા t. હવે મારે તો પ્રવાહ મેળવવાનો છે. શું મેળવવાનો છે? પ્રવાહ. તો પ્રવાહ મેળવવા માટે આપણે ચેપ્ટર નંબર 3 માં શીખી ગયા તે પ્રમાણે પરંતુ I બરાબર dq/dt શીખી ગયા આપણે. મતલબ કે વિદ્યુતભારનો સમયની સાપેક્ષે વિકલન. ચલો અહીંયા મૂકી દો કિંમત. તો d/dt vm c sin ઓમેગા t. vm અને c કેવા છે? અચળ. એટલે એને આગળ લઈ લઈશું આપણે. તો માટે I બરાબર vmc sin નું વિકલન થશે cos. શું થશે? cos ઓમેગા t. અને ઓમેગા t નું શું થઈ જશે? ઓમેગા. શું થઈ જશે? ઓમેગા. તો પરિણામે હવે આ ઓમેગા ને હું અહીંયા લઈ લઈશ તો માટે લખી શકાય I બરાબર vm ઓમેગા c cos ઓમેગા t. લખાશે આ રીતે. ઓકે. ચલો વિદ્યાર્થી મિત્રો cos થીટા એટલે શું થાય? sin π/2 plus થીટા એટલે cos થીટા કહેવાય. તો પરિણામે હું લખું છું અહીંયા ધ્યાન રાખજો કે sin π/2 plus થીટા બરાબર સૂત્ર શું છે? cos થીટા. તો આને હું થીટા ધારી લઈશ તો માટે I બરાબર vm. I બરાબર શું આવ્યો? vm. આને હું છેદ એના છેદમાં લખી શકાય આ રીતે. આના બરાબર sin ઓમેગા t plus π/2. sin ઓમેગા t plus શું થઈ જશે? π/2. એટલે I બરાબર શું મળ્યું મને? vm upon 1 upon omega c sin omega t plus π/2. બરોબર છે? કોના પરથી મળ્યું? તો આના પરથી યાદ રાખજો ખાસ. રેડી? તો 1 upon omega c સો જે રીતે ઓહમના નિયમ અનુસાર, કયા નિયમ અનુસાર? ઓહમના નિયમ અનુસાર I બરાબર v upon r થાય. I બરાબર શું થશે? v upon r. માટે ત્યાં જે રીતે અવરોધ આવે છે તેમ અહીંયા શું આવે છે? 1 upon omega c. તો માટે 1 upon omega c જેને આપણે કહેવામાં આવે છે xc. પહેલામાં ખ્યાલ હતો આપણે xl કહેતા હતા. શું કહેતા હતા ત્યાં? xl. અહીંયા શું કહેવામાં આવે છે? xc જેને કેપેસિટીવ રિએક્ટન્સ કહે છે. xc ને શું કહેવામાં આવે છે? કેપેસિટીવ રિએક્ટન્સ કહે છે. આ xc કેપેસિટીવ રિએક્ટન્સ જેનો એકમ ઓહમ છે. કયો છે? ઓહમ. અહીંયા તમે જોઈ શકો છો કેપેસિટીવ રિએક્ટન્સ એ કેપેસિટર ના કેપેસિટન્સ C અને કોણીય આવૃત્તિના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે કેપેસિટીવ રિએક્ટન્સ એ કેપેસિટન્સ અને કોણીય આવૃત્તિ ના કેવા પ્રમાણમાં હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કેવા પ્રમાણમાં હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કમ્પ્લીટ આટલો. તો હવે અહીંયા આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની છે ખાસ કે ઉપર આપણે અહીંયા આને સમીકરણ નંબર 4 આપીશ
તો સમીકરણ 1 અને 4 પરથી ચલો એકમાં શું હતું v બરાબર vm sin omega t ઓકે બે ની અંદર શું મળ્યો I બરાબર આ vm upon 1 upon omega c અને હું im કહી દઈશ પ્રવાહનો મહત્તમ કંપવિસ્તાર sin omega t plus pi by 2 તો હવે આ બંને સૂત્રની અંદર તમે સરળતાથી કહી શકો છો કે અહીંયા પ્રવાહ એ વોલ્ટેજ કરતા pi by 2 જેટલો પ્લસ મતલબ કે શું થઈ જશે આગળ છે કેવું છે આગળ છે એટલે અહીંયા વિધાન લખી શકાશે કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં pi by 2 જેટલો આગળ છે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં pi by 2 જેટલો શું થશે આગળ થશે આનો પણ આપણે ફેઝર દોરી શકાય જે કે આપણે આગળના ઇન્ડક્ટર માટે દોર્યો હતો તે જ પ્રમાણે આનો પણ આપણે ફેઝર દોરી શકીએ છીએ તો આના ફેઝરની અંદર જ્યાં તો આગળ છે શું છે પ્રવાહ એ આગળ છે તો માટે આનો ફેઝર આ રીતે આવશે ખાસ સમજો આ જે છે તે વોલ્ટેજ V એના કરતા પ્રવાહ આગળ છે એટલે અહીંયા આવશે બરોબર આ પ્રવાહ થશે તો આ જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ નો આ જે મળશે તે મને મળી જશે Vm sin omega t શું મળી જશે Vm sin omega t અને આ જે મળશે તે પ્રવાહ માટે મળશે Im sin omega t plus pi by 2 બરોબર તે વચ્ચે અહીંયા રચાતો કોણ કેટલો omega t અહીંયા બંને વચ્ચે pi by 2 જેટલો શું છે તફાવત છે કેટલો તફાવત છે pi by 2 આનો હવે અહીંયા પ્રેશર દોરવામાં આવે આ પ્રેશર દોરી દીધો આપણે એનો આલેખ દોરીએ તો તેના આલેખની અંદર जीरो पाई 2 पाई बराबर तो 0 पाई 2 पाई तो એની અંદર જે વોલ્ટેજ નું મૂલ્ય છે તો હંમેશા તમે અહીંયા sin 0 લો તો 0 થઈ જશે মানে વોલ્ટેજ હંમેશા 0 થી શરૂ થશે મહત્તમ થશે पाई ए 0 लघुत्तम 0 महत्तम આજે આલેખ મળ્યો તે મને કોના માટે મળ્યો વોલ્ટેજ માટે જ્યારે પ્રવાહ પાઈ બાય 2 જેટલો આગળ છે તો છે પાઈ બાય 2 જેટલો આગળ અને આગળ હોવાથી એનું મૂલ્ય અહીંયાથી શરૂ થશે મહત્તમ અહીંયા બરોબર આ જે આલેખ મળે છે તે મને કોના માટે મળે છે પ્રવાહ માટે છે તો બંને વચ્ચે આ રીતેનો આલેખ આપણને જોવા મળે છે તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થીઓ આ જે હતું તે માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટે બરોબર વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ હવે મારે મેળવવાનું છે સરેરાશ પાવર સો સરેરાશ પાવર વિશે આપણે મેળવવાનું છે તો ધ્યાન રાખો તેની અંદર સરેરાશ પાવર આની અંદર જ છે પરીક્ષામાં ક્યારેક અલગ પણ પૂછાઈ શકે છે સરેરાશ વિદ્યુત પાવર તો સરેરાશ વિદ્યુત પાવર ની અંદર આપણે પાવર P બરાબર VI સૂત્ર જાણીએ છીએ V નું મૂલ્ય પણ છે તમારી પાસે I નું મૂલ્ય પણ છે તમારી પાસે तो P बराबर VI चलो V અને I ની કિંમત મૂકી દો
तो P बराबर Vm sin ओमेगा t Im sin ओमेगा t प्लस पाई बाय 2। विद्यार्थी मित्रों आना बराबर तो આપણે cos ओमेगा t લખતા હતા, આટલાના બરાબર તો મને P બરાબર Vm Im sin ओमेगा t cos ओमेगा t sin ओमेगा t cos ओमेगा t। ખ્યાલ હોય તો આપણે ગયા લેક્ચરની અંદર આવું કંઈક શીખવાડ્યું હતું તમને કે sin 2 થીટા બરાબર 2 sin થીટા cos થીટા શીખવાડ્યું હતું આવું। તો આ સૂત્રનો અહીંયા ઉપયોગ કરવાનો છે મારે। તો પરિણામે પાવર p બરાબર થશે આ ગુણ્યામાં છેદમાં લઈ લઈને આના છેદમાં કહેવાય તો Vm Im by 2 sin 2 ओमेगा t। तो sin 2 ओमेगा t મારે તો કેવો પાવર મેળવવાનો છે સરેરાશ, એટલે આની હવે હું સરેરાશ લઈશ કે સરેરાશ Vm Im by 2 sin 2 ओमेगा t। લઈ લો મિત્રો Vm Im by 2 બહાર કાઢી લઈશ તો માટે P બરાબર Vm Im by 2 sin 2 ओमेगा t। ખ્યાલ હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરની અંદર આનું જે પૂર્ણ આવર્તકાળ પર જે સંકલન મળતું હતું કે 0 થતું હતું, ખ્યાલ હોય તો જોઈ લેવું આગળના લેક્ચરમાં। તો માટે P બરાબર Vm Im by 2 into 0 માટે સરેરાશ વિદ્યુત પાવરનું મૂલ્ય શું મળે છે? 0 મળે છે। માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટે સરેરાશ પાવરનું મૂલ્ય શું મળે છે? આપણને 0 મળે છે। શું મળે છે? 0। હવે આ સરેરાશ પાવર જે 0 મળે છે તેનું આપણે આલેખ દ્વારા તો અહીંયા દર્શાવ્યું છે, બરાબર? એ દર્શાવવાનું છે આપણે હવે આલેખ દ્વારા। આ જે દર્શાવે છે તો ફેઝર દર્શાવે છે, આપણે એને આલેખ દ્વારા આવે દર્શાવીએ। તો અહીંયા આપણે કહીએ છીએ તે પ્રમાણે π/2 જેટલો તફાવત છે અને π/2 જેટલો તફાવત t/4 સમયગાળાની અંતે મળે છે। કેટલા સમયગાળાની અંતે મળે છે વિદ્યાર્થી મિત્રો? t/4 જેટલા સમયગાળાને અંતે આપણને તે તફાવત જોવા મળે છે। તો આ t/4 સમયગાળો જે છે એને આપણે જુદા જુદા 4 ભાગમાં વિભાજિત કરવાનું છે। તો ખાસ ધ્યાન રાખજો કે 0 થી π/2 આ 0 થી π છે, વચ્ચે શું આવે? π/2 આવે, બરોબર? એટલે ચોથો ભાગ થઈ જશે એને આધારે। અહીંયા પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ। તો પહેલા આપણે આકૃતિ દોરીએ। ધારી લો કે આ કેપેસિટર છે, એને એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલ છે। એસી પ્રાપ્તિ સ્થાનમાં કેપેસિટરની બે પ્લેટો A અને B। જ્યારે એસી પ્રાપ્તિ સ્થાનમાંથી પ્રવાહ પસાર થાય છે ત્યારે તે પ્રવાહ આ દિશામાં વહેશે। પરિણામે આ જે A પ્લેટ છે તે પ્લેટ પોતે ધન વિદ્યુતભારિત બનશે અને B પ્લેટ જે પ્લેટ બને છે ઋણ વિદ્યુતભારિત બને છે। એટલે 0 થી 1 દરમિયાન 0 થી 1 દરમિયાન હું સમજૂતી લખું છું। પરિપથમાં પ્રવાહ I વહે છે। શું વહે છે? પરિપથમાં પ્રવાહ I વહે છે। આ પ્રવાહ I એ 0 પાસે મહત્તમ અને
1 પાસે શૂન્ય થાય છે, 0 પાસે કેવું બની જાય છે તે મહત્તમ, એટલે ઘટીને અહીંયા જો શૂન્ય થઈ જાય છે કે નહીં, તો ત્યાં સુધી જાય છે તે શૂન્ય થાય છે. પરિણામે એ પ્લેટ, કઈ પ્લેટ? એ પ્લેટ ધન વિદ્યુત ભારિત બને છે. એ પ્લેટ પોતે કેવી બની જાય છે? ધન વિદ્યુત ભારિત બને છે. અહીંયા વોલ્ટેજ પસાર થાય છે, એટલે વોલ્ટેજ તો ઓલરેડી ધન હતા જ, પ્રવાહનું મૂલ્ય પણ ધન મળે છે, પરિણામે P બરાબર VI બંને ધન, તો માટે પાવરનું મૂલ્ય પણ કેવું થાય છે? ધન થાય છે. પાવરનું મૂલ્ય પણ કેવું થાય છે? ધન થાય. અને જ્યારે પાવરનું મૂલ્ય ધન થશે ત્યારે ઊર્જાનું શોષણ થાય છે. ઊર્જાનું શું થાય છે? શોષણ. પરિણામે આ જે કેપેસિટર છે તે કેપેસિટર વિદ્યુત ભારિત બને છે. કેપેસિટર કેવું બની જાય છે? વિદ્યુત ભારિત બને છે. ત્યારે વિદ્યાર્થી મિત્રો આ 0 થી 1 દરમિયાનની પ્રોસેસ છે. હવે 1 થી 2 દરમિયાન શું થાય છે? તો જો એનો આપણે જોઈએ તો 0 થી 1 દરમિયાન જે પ્રોસેસ થશે એના કરતા 1 થી 2 દરમિયાન પ્રોસેસ થોડી ધીમી થશે, કારણ કે ઉપર કહ્યું તો આપણે ક્યાં હતું? પ્રવાહનો વોલ્ટેજ વધે તો પ્રવાહનો વિરોધ થશે. પણ આ કેપેસિટર જે છે એ કેપેસિટર પર વોલ્ટેજ ધીરે ધીરે ઘટે છે, એટલે પ્રવાહનો વિરોધ થતા પ્રવાહ પાછો આવે છે. બરોબર? એટલે 1 થી 2 દરમિયાન, કયા દરમિયાન? 1 થી 2 દરમિયાન પ્રવાહ ઉલટાઈ જાય છે. પરિપથની અંદર જે પ્રવાહની દિશા છે તે પ્રવાહની દિશા શું થઈ જાય છે? ઉલટાઈ જાય, અને પરિણામે કેપેસિટર ડિસ્ચાર્જ થાય છે. કેપેસિટર ધીરે ધીરે શું થવા લાગે છે? ડિસ્ચાર્જ. અહીંયા તમે જોયું કે પ્રવાહ ઋણ થઈ ગયો, વોલ્ટેજ પણ ઋણ ઘટે છે, કે પ્રવાહ એટલે I ઋણ થાય છે, અને વોલ્ટેજ ઘટે છે 1 થી 2 દરમિયાન, એટલે V ધન રહે છે, પણ એક ધન ને એક ઋણ, એટલે પાવર કેવો થઈ જાય છે? ઋણ થાય છે. પાવર નું મૂલ્ય કેવું થઈ જાય છે? ઋણ. પરિણામે આ જે એસી સ્ત્રોત છે તે સ્ત્રોતને ઊર્જા પાછી મળે છે. સ્ત્રોતને જે ખર્ચાયેલી ઊર્જા હોય છે તે ઊર્જા ધીરે ધીરે શું થઈ જાય છે? પાછી મળે છે. જો આ 0, આ 1, 2, 3, 4, હવે 0 થી 1 થી 2, 2 થી 3 દરમિયાન આપણે જોવાનું. તો 2 થી 3 દરમિયાન શું ઘટના બને છે? તો 2 થી 3 દરમિયાન તમે અહીંયા જોશો પ્રવાહનું મૂલ્ય ઋણ દિશામાં વધવા લાગે છે. શું થવા લાગે છે? ઋણ દિશામાં વધે છે. એટલે પ્રવાહ એ બિંદુ તરફ વહે છે. કયા બિંદુ તરફ વહવા માટે? જે A થી B તરફ હોય એ બીજી તરફ જઈ છે, A તરફ જોવા મળે છે. એટલે કે પ્રવાહ વહેશે, પણ આ પ્લેટ પોતે કેવી બનશે? ધન, અને આ પ્લેટ કેવી બને છે? ઋણ. એટલે પ્રવાહ B થી A તરફ હોય છે. થોડું ડિસ્ટર્બન્સ રહેશે વિદ્યાર્થી મિત્રો, બાજુમાં કામકાજ ચાલુ હોવાથી. બરોબર? એટલે થોડું ધ્યાન રાખજો, કોન્સન્ટ્રેશન કરતા રહેજો, કેમી તરફ જતા નહીં. પરિણામે જે કેપેસિટર છે એની ધ્રુવીયતા જે અહીંયા હતી એને અહીંયા સુધી છે બદલાઈ જાય છે. એટલે કેપેસિટરની ધ્રુવીયતા બદલાય છે. ધ્રુવીયતા એટલે પોલારિટી શું થઈ જાય છે? બદલાઈ જાય છે. અહીંયા V ઋણ હોય છે, I ઋણ હોય છે, પરંતુ એનો જે પાવર હોય છે તે કેવો થઈ જાય છે? ધન થઈ જાય છે.
मतलब કે પાછો ઉર્જાનું શું થાય છે શોષણ શું જોવા મળે છે અહીંયા ઉર્જાનું શોષણ જોવા મળે છે હવે મારે 3 થી 4 માટે સમજવાનું છે કોના માટે સમજવાનું છે મારે 3 થી 4 માટે મેં આલેખ દોર્યું પૂછ્યા અહીંયા આલેખ પૂછવાનો નતો વાંધો નહીં તમે આ નોટબુકમાં જોડે ધ્યાન રાખતા રહેજો તો 3 થી 4 દરમિયાન શું ક્રિયા થાય છે તમારી નોટ્સની અંદર ધ્યાન રાખતા રહેજો ઈજી છે આમ તો એટલું બધું હાર્ડ છે નહીં આ વસ્તુ ત્રણ થી 4 દરમિયાન પ્રવાહની દિશા અહીંયા કહ્યું તેમ શું થઈ જાય છે ઉલટાઈ જાય છે એટલે B થી A તરફ થઈ જાય છે એ 3 થી 4 દરમિયાન પ્રવાહની દિશા કઈ તરફ થઈ જશે B થી A તરફ परिणामे V એટલે વોલ્ટેજ ઘટે છે વોલ્ટેજનું મૂલ્ય શું થઈ જશે ઘટે વોલ્ટેજ ઘટે એટલે કે V ઋણ હોય પ્રવાહ પણ ઘટે તો પાવરનું મૂલ્ય કેવું મળે છે ધન મળે છે શું મળે છે પાવરનું મૂલ્ય ધન મળે છે આ ચારે ચાર વિભાગ આપણે સમજાવી દીધા કોના માટે સરેરાશ વિદ્યુત પાવર માટે હવે આનો આપણે આલેખ દોરવાનો છે ચારે ચાર વિભાગને જોડતો जीरो एक बे त्रण અને 4 બરોબર હવે અહીંયા આલેખ જોઈએ આપણે મેં તમને પહેલા જ કહ્યું 0 થી 1 દરમિયાન સુધી V ધન ને I પણ ધન V પણ ધન અને I પણ ધન મળે છે તો જો I ધન બરોબર V ધન V નું મૂલ્ય પણ કેવું મળે છે ધન જોવા મળે છે બંને ધન એટલે પાવર નું મૂલ્ય કેવું થશે ધનાધન ધન એટલે ધ્યાન રાખો આ જે રેડ પેન વેવ આપણી છે પાવર દર્શાવે છે જે બ્લુ પેન છે તે પ્રવાહ દર્શાવે છે અને જે બ્લેક પેન છે તે વોલ્ટેજ દર્શાવે છે હવે પ્રવાહનું મૂલ્ય બીજામાં ઋણ થાય છે વોલ્ટેજ ધન એટલે આ વોલ્ટેજ જે છે એ અહીંયાથી આમ વધીને અહીંયા આવશે પ્રવાહનું મૂલ્ય અહીંયા ઋણ થાય છે બરોબર પરિણામે પાવરનું મૂલ્ય કેવું થઈ જશે ઋણ ત્રીજાની અંદર વોલ્ટેજ ઋણ ને પ્રવાહ પણ એટલે આ પણ ઋણ થશે અહીંયા આ તો ઋણ છે જ પ્રવાહ આ વોલ્ટેજ પણ ઋણ થશે બંને ઋણ તો પરિણામે પાવરનું મૂલ્ય કેવું મળે છે ધન હવે અહીંયા ફરી પાછું પ્રવાહનું મૂલ્ય ધન થશે વોલ્ટેજ ઋણ રહેશે વોલ્ટેજ કેવું રહેશે ઋણ તો માટે જે પાવર છે એ પાવર કેવો થઈ જાય છે ઋણ આ રીતના આલેખ તમારે ખાસ દોરવાનો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના પ્રશ્નો આમ થોડા તમને હાર્ડ લાગશે
પણ સરળ છે, સાથે સાથે તૈયાર કરતા રહેજો. આવતા લેક્ચરની અંદર આપણે ખાસ મહત્વના ટોપિક તરફ આગળ વધવાનું છે, બરોબર, જે પરીક્ષાની અંદર 4 માર્ક્સમાં પૂછાતો જોઈએ છે, વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. એ દરેકે ખાસ વિડિયો આખો સંપૂર્ણ વિડિયો જોવા. મારે દરેક લેક્ચર પૂરેપૂરા જોશો તો જ તમને ખ્યાલ આવશે કે શું કહેવા માંગે છે. ઓકે, જય હિન્દ, જય ભારત.